જય ગૌ માતા, જય દ્વારકાધીશ। કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચવા હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે, તો તમે અમારો એમાંથી કોન્ટેક્ટ કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો। અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ। તો મિત્રો, તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આપણે આ ગાય વેચવા આવી છે। ગાયની તમને વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરું તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે મિત્રો, આપણે વાત કરીએ તો આ ગાયના દૂધની એટલે કે કન્ડિશન, પહેલાં તો હું તમને કન્ડિશન એટલે કે માહિતી વિશે વાત કરું તો આપણે પહેલાં તો વાત કરીએ, આ ગાય ગાભણી છે। હાલમાં 1.5 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો, વાત કરું આગળ તમને તો આ ગાયની અત્યારે મિલ્કની એટલે કે દૂધ વિશે, તો મિત્રો સવાર સાંજ 2-2 લીટર દૂધ આપે છે, એટલે કે પર ડેનું 4 લીટર જેટલું દૂધ આપે છે, એટલે કે આખા દિવસનું 4 લીટર જેટલું દૂધ છે આ ગાયનું। અને બીજી વાત કરું તમને મિત્રો, તો આ ગાયની તમે હાઇટ જોઈ, કલર કોમ્બિનેશન જોયો, સિંગ પેટર્ન જોઈ, બહુ સારી અને બેસ્ટ હાઇટવાળી ગાય છે। અને હવે તમને આગળ વાત કરી દેવામાં આવે તો આ જે ગાયને કિંમત વિશે વાત કરવામાં આવશે અને આ ગાયનું બીજદાન કરેલું છે। હવે કયા ખૂટથી કયા ખૂટનું ડોઝ મૂકેલ છે એ વાત કરું તો આ તમે ખૂટનો ફોટો જે જોઈ શકો છો એ ડોઝ છે। હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો આ ગાયની કિંમત ગાયના માલિકે 15,000 રૂપિયા રાખેલ છે। 15,000માં મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તમને તો આ ગાય મિત્રો તમને ગામ ભાવનગર, તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો તમને તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો પ્રોપર ભાવનગરમાં તમને આ ગાય જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને મિત્રો, તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીએ વધારે માહિતી મેળવી શકો છો। અને રૂબરૂ જોવા પણ તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જ જાજો, કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એટલે તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી જ ગાયને રૂબરૂ જોવા જાશો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો, તમે રૂબરૂ જોવા જઈ અને પછી જ ગાય લેજો, એટલે કોઈ અમારી જવાબદારી રહે નહીં આ ગાયમાં। વિડીયોમાં કોઈ પણ અમારી જવાબદારી રહેતી નથી મિત્રો। જો તમને પશુ ગમે તો તમે ત્યાં પરત જઈ પશુ જોઈ અને પછી ખરીદી શકો છો। અને મિત્રો, બીજા નંબર ઉપર તમે જે ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ આજે વેચવા આવી છે। ગાયની તમને વાત કરું મિત્રો તો તમે ગાયની હાઇટ જોઈ શકો છો। આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો। અને આ તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો। અને મિત્રો, બહુ સારી અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે ગાયનો, લાલ કલર છે, ગીર ગાય છે। હવે મિત્રો, તમને જો આ ગાયની કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો મિત્રો આ ગાયને પહેલું જ વેતર છે, એટલે વધારે બીજી કંઈ માહિતી તો છે નહીં આ ગાયની, પણ પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો, આગળ વાત કરી દેવામાં આવે તમને આ ગાયની કિંમત વિશે, તો મિત્રો આ જે ગાયની કિંમત છે એ હું તમને જણાવી દઉં છું। તો આ ગાયની કિંમત છે ગાયના માલિકે 15,000 રૂપિયા રાખેલ છે। હવે મિત્રો, આગળ વાત કરું તો આ ગાયની તમને કિંમત વિશે તો મેં વાત કરી દીધી। હવે તમારે આ ગાયની વધારે માહિતી જોતી હોય તો આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય તમને મિત્રો ગામ હરભઠિયા, તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકો ટંકારા, અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે મિત્રો તમને તો કે જિલ્લો મોરબીમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ તો મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો મિત્રો। ગાયના માલિકનો કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલા છે, કિંમત જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર જણાવી દીધેલી છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો અને ગાય વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે। હવે આગળ વાત કરશું મિત્રો એના પછીની જે ગાય છે એની, આ ગાય વિશે તમને ખબર પડી ગઈ। હવે આગળની જે ગાય છે એ તમે જોઈ શકો છો મિત્રો, પ્યોર ગીર ગાય છે। અને મિત્રો, ગાયની સિંગ પેટર્ન તમે જોઈ તો ગાયની સિંગ પેટર્ન કુંઠી છે મિત્રો। અત્યારે આવી ગાય રેર ઓફ ધ રેર એટલે કે કુંઠા સિંગવાળી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે। બહુ સારી અને બેસ્ટ ગાય છે કુંઠી। ગાયની તમે હાઇટ જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, તમે આ ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે મિત્રો, આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો મિત્રો આ ગાયનું જે દૂધ છે એટલે કે મિલ્કની વાત કરી દેવામાં આવે તો આ ગાયનું દૂધ 7 લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। પર ડેના જો દૂધની વાત કરી દેવામાં આવે એટલે કે આખા દિવસનું 14 લીટર જેટલું આ ગાયનું દૂધ થાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો। 25 દિવસથી વિહાળ છે, 20-25 દિવસથી, અને નીચે વાછડી છે। આ કન્ડિશન વિશે વાત થઈ ગઈ। હવે તમને આ ગાયની કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે
તો આ ગાયની કિંમત જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ 45,000 રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે। મિત્રો ગાય બહુ સારી છે અને આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે। કુંઠા સિંગ છે ગાયના। હવે આ ગાય તમને ક્યાં જોવા મળે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ હરભીઠિયા, તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકો ટંકારા, અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તમને તો કે જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો ટંકારા છે, ત્યાં ગામ હરભઠિયા છે, ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગાય જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને આપી જ દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને મિત્રો તમે છે ને આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી જ ગાય જોવા જઈજો। જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય, એટલે તમે કોન્ટેક્ટ કરી અને પછી જ આ ગાય જોવા જઈ શકો છો। હવે એના પછીની મિત્રો વાત કરી દેવામાં આવે ગાય વિશે, તો આ ગાય પણ તમે જોઈ શકો છો। ગાયનો કલર કોમ્બિનેશન છે એ બ્લેક કલર છે, અને ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, બહુ સારી અને વ્યવસ્થિત ગાય છે। હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો મારે તમને, તો મિત્રો આ જે ગાય છે હવે કન્ડિશન એટલે કે માહિતી વિશે જો તમને વાત કરું તો આ ગાયના પહેલાં તો આપણે વેતર વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે નીચે શું છે એ વાત કરી દેવામાં આવે આપણે તો આ ગાય છે એ વિહાઈ ગયેલ છે, અને નીચે સુંદર મજાની વાછડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। અને આગળ જો તમને વાત કરું આ ગાયના મિલ્ક વિશે એટલે કે દૂધ વિશે જો આ ગાયની તમને વાત કરી દેવામાં આવે મિત્રો, તો આ ગાયનું એક ટાઈમનું 7 લીટર જેટલું દૂધ છે, એટલે પર ડેના જો દૂધની વાત કરવામાં આવે તો 14 લીટર જેટલું દૂધ છે આ ગાયનું। અને આ ગાયની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ ગાયની કિંમત 45,000 રૂપિયા ગાયના માલિકે રાખેલ છે। 45,000માં મિત્રો 14 લીટર દૂધ છે પર ડેનું, એટલે કે આખા દિવસનું। હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે, કોઈ પણ મિત્રને જો આ ગાય લેવી હોય તો ક્યાં જોવા મળે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ વલભીપુર, તાલુકાની જો વાત કરી દેવામાં આવે તો કે તાલુકો વલભીપુર, અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે અને ગામ પણ વલભીપુર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ હર વખતની જેમ તમને અહીંયા પણ આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે, અને 45,000 રૂપિયા જે કિંમત છે એ પણ મેં તમને આગળ જણાવી દીધી, અને કહું છું એ જ રીતે તમે મિત્રો કોન્ટેક્ટ કરી અને પછી ગાય જોવા જાજો, અને રૂબરૂ જોઈ પછી જ તમે ગાય લઈ દેજો। હવે એના પછી મિત્રો જે તમે આ ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે। ગાયની તમે હાઇટ જોઈ, સિંગ પેટર્ન પણ જોઈ। હવે મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, સાથે સાથે મિત્રો તમે ગાયની હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટવાળી ગાય છે, અડર ક્વોલિટી હાઇટ। પછી મિત્રો વાત કરીએ આગળ આપણે કલર કોમ્બિનેશનની, તો તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે આ ગાયનો પણ। હવે મિત્રો આ ગાયની તમને આગળ વાત કરી દેવામાં આવે કન્ડિશન વિશે વાત કરું આ ગાયની, મિત્રો પહેલું વેતર છે એટલે કે આ ઓળખી છે, ગા પણ નથી, પહેલું વેતર છે, અને કેટલા દિવસની કાચી છે એ વાત કરી દેવામાં આવે, એટલે મિત્રો કેટલા દિવસની વિહાવામાં વાર છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય તમે જોઈ શકો છો એને વિહાવામાં 8 થી 10 દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે આ ગાયની, તો આ જે ગાયની કિંમત છે ગાયના માલિકે 30,000 રૂપિયા રાખેલ છે। 30,000માં બહુ સારી અને બેસ્ટ ગીર ગાય છે। હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે મિત્રો, તો આ ગાય તમને ગામ સ્ટેશન વાવડી, તાલુકાની વાત કરું તો જેતપુર, અને જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટમાં જેતપુરમાં સ્ટેશન વાવડી આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે। અને મિત્રો આપણે આગળ વાત કરીએ તો જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કારણ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું, તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો જો તમારે પણ આવું પશુ લેવું હોય તો તમે અમારા ચેનલ ઉપર પશુની વિઝિટ કરી શકો, અને પછી રૂબરૂ જોવા જઈ અને પછી તમે પશુ લઈ શકો। હવે મિત્રો આપણે જે આ તમે ગીર વાછડો જોઈ શકો છો, તો લીલડો વાછડો છે આ ગીર, તો આ વાછડો પણ વેચાવા આવ્યો છે। વાછડો અત્યારે 75 દિવસનો થયો છે એમાં વાછડાના માલિકનું કહેવાનું છે। તો આ કોઈ પણ મિત્રને લીલડો ગીર બુલ જોતો હોય એટલે કે બ્રીડિંગ બુલ માટે વાછડો તૈયાર કરવો, બુલ તૈયાર કરવા માટે વાછડો જોતો હોય તો આ વાછડો વેચાવ છે। હવે એની કિંમતની બધી આગળ વાત કરી દઉં, પહેલાં વાત કરી દેવામાં આવે મિત્રો, જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એડ કરાવ્યું એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ વિડીયોની શરૂઆતમાં જે ક્લિપ છે એમાં અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે, તો તમે ત્યાંથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો।
અથવા તો તમે અમને અમારા એ મોબાઈલ નંબર ઉપર વોટ્સએપમાં પશુનો આડો વિડીયો, વ્યવસ્થિત આડો વિડીયો, પશુના 2 વ્યવસ્થિત ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની યુટ્યુબમાં ફ્રીમાં વિડીયો મૂકી આપશું. હવે મિત્રો વાછડાની વાત કરું તો એની માં પણ ઓરિજિનલ ગીર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ વાછડા વિશે વાત કરીએ આગળ, તો આ વાછડાની કિંમત વિશે જો તમને જણાવી દેવામાં આવે તો આ વાછડાની કિંમત વાછડાના માલિકે 15,000 રૂપિયા રાખેલ છે. 15,000માં બહુ સારો અને બેસ્ટ વાછડો છે. હવે આ વાછડો તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ વાછડો તમને તાલુકો વેરાવળ, જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો ગીર સોમનાથ, અને ગામની જો વાત કરી દેવામાં આવે તો આજોઠા ગામમાં તમને જોવા મળી જશે. તો કે ગામ આજોઠા, તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથમાં પ્રોપર જોવા મળે છે. વાછડાના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડાના માલિકના કોન્ટેક નંબર પણ કરી શકો છો. અને મિત્રો તમારે જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે જોઈનનો મેસેજ પણ કરી શકો છો. અમે તમને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.